જય માતાજી બધાને. તો આજે હું ફરી આવી ગઈ છું એક સરસ મજાના એકદમ નવા જ ફરસાણની રેસીપી સાથે. આ પહેલાં જ્યારે મેં મગના રોલ્સની રેસીપી મૂકી હતી ને એને તમે બધાએ ખૂબ જ લાઈક કરી છે અને કમેન્ટ પણ તમે બહુ સારા કર્યા હતા. તો આજે હું ફરીથી આવા જ એક નવા જ રોલની રેસીપી લઈને આવી ગઈ છું જે તમે પહેલાં ક્યારેય નહીં ખાધા હોય. તો એના માટે સૌથી પહેલાં તો આપણે આદુ મરચાંની પેસ્ટ કરી લેવાની છે. તો અહીંયા મેં 4 નંગ જેટલા લીલા મરચાં લીધા છે અને એક મોટો આપણે આદુનો ટુકડો લેવાનો છે. આદુ મરચાંની પેસ્ટ રેડી હોય ને ફ્રીજમાં એ પણ ઉમેરી શકાય, પણ જ્યારે આપણે આ રીતે ફ્રેશલી એને ગ્રાઇન્ડ કરીએ ને એનો સ્વાદ જ કંઈક અલગ આવતો હોય છે. અને સ્પેશિયલી આ રેસીપીમાં છે ને આદુ મરચાંનું પ્રમાણ આપણે આગળ પડતું રાખવાનું છે. તો જો અહીંયા મેં આ રીતે આદુ મરચાંની પેસ્ટ કરીને રેડી કરી લીધી છે. આપણે આને સાઈડમાં મૂકી દઈએ. હવે અહીંયા મેં એક પેન લીધું છે, બની શકે ને ત્યાં સુધી નોનસ્ટિકનું પેન જ આપણે લેવાનું છે. હવે અહીંયા મેં 1.5 વાટકી જેટલું પાણી લીધું છે, એ આપણે આમાં ઉમેરી દઈશું. આ રેસીપી માટે ખાસ તમારે માપને ફોલો કરવું ખૂબ જ જરૂરી છે, એટલે કોઈ પણ વાટકી કે કપનું માપ સેટ કરી લેવાનું અને જેનાથી માપીને તમે પાણી લેતા હોય ને એનાથી જ માપીને તમારે લોટ લેવાનો છે. તો પાણીમાં મેં સ્વાદ પ્રમાણે મીઠું અને આપણે જે આદુ મરચાંની પેસ્ટ કરીને રાખી હતી ને બધી જ ઉમેરી દીધી છે. તમે જોઈ શકો છો કે અહીંયા 2 આખી ચમચી જેટલી પેસ્ટ આપણે આમાં નાખી છે. આટલું આગળ પડતું પ્રમાણ આપણે રાખવાનું છે. એમાં આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. ચપટી જેટલો જ ખાવાનો સોડા ઉમેરવાનો છે. અડધી ચમચી જેટલા એમાં ચીલી ફ્લેક્સ ઉમેરીશું. ચીલી ફ્લેક્સનો સ્વાદ આ રેસીપીમાં ખૂબ સરસ આવે છે. સાથે અડધી ચમચી જેટલો અજમો આ રીતે હાથથી મચડીને ઉમેરી દઈશું. અડધી ચમચી જેટલા જ આપણે આમાં તલ ઉમેરવાના છે. અને હવે આપણે આ પાણીને સરસ એક ઉભરો આવે ને એટલું ઉકળવા દેવાનું છે. અત્યારે આપણે જુવારનું ખીચું નથી બનાવી રહ્યા, આપણે આ ખીચું બનાવીશું પહેલાં અને એમાંથી પછી આપણે નાસ્તો બનાવવાનો છે. તો આપણે જેટલું પાણી લીધું હોય ને એના કરતાં થોડો ઓછો આપણે આમાં લોટ ઉમેરવાનો હોય છે, કારણ કે પાણી ઉકળે ને પછી એ પણ થોડું ઓછું થતું હોય છે. તો 1.5 વાટકી પાણી સામે આપણે 1 વાટકી અને બીજી 1/4 વાટકી જેટલો લોટ એમાં ઉમેરવાનો હોય છે. તો ઉમેરીને તરત જ આપણે એને સરસ હલાવી લેવાનું, જેથી એમાં ગાંઠા ના પડી જાય. તો અહીંયા જો આપણું પાણી સરસ ઉકળી ગયું છે, હું એમાં જુવારનો લોટ ઉમેરીને ફટાફટથી એને હલાવી લઈશ. બીજો 1/4 વાટકી જેટલો લોટ ઉમેરીશ. ટોટલ આપણે 1 વાટકી અને બીજી 1/4 વાટકી જેટલો લોટ 1.5 વાટકી પાણી સામે ઉમેર્યો છે અને બધું જ સરસ મિક્સ કરી લઈશું. જુવારના લોટને કૂક થતાં બિલકુલ પણ વાર નથી લાગતી, ખૂબ જ ફટાફટથી એ ચડી જાય છે. બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે અને પછી ધીરા ગેસે આપણે આને ઢાંકીને 2 મિનિટ જેટલું થવા દઈશું. 2 મિનિટ જેવું થયું છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આને આપણે ફરીથી એકવાર હલાવી લેવાનો છે. અને આ રીતની સ્ટીફ કન્સિસ્ટન્સી હોય ને એવી જ આપણે જોઈતી છે. તો હવે આપણે ફરીથી આને ઢાંકીને બંધ ગેસે જ 5 મિનિટ જેટલું સિજાવા દઈશું. 5 મિનિટ પછી આપણે આ મિશ્રણને છે એને મિક્સિંગ બાઉલમાં નીકાળી લેવાનો છે અને એમાંથી વરાળ નીકળી જાય ને એટલું આપણે એને ઠંડુ થવા દેવાનું છે. સાવ ઠંડુ નથી કરવાનું, થોડું નવશેકું આપણે રાખવાનું છે. ફક્ત આપણા હાથને દજાય નહીં ને એટલું આપણે ઠંડુ થવા દઈશું. તો એ ઠંડુ થાય ને ત્યાં સુધી અહીંયા જો મેં ચીઝનો મોટો બ્લોક લીધો છે. અત્યારે મેં જો અમૂલનું પ્રોસેસ ચીઝ આવે ને એ જ લીધું છે. આની જગ્યાએ તમે પિઝા ચીઝ અથવા તો મોઝરેલા ચીઝ પણ અહીંયા લઈ શકો છો અને જેટલું જોઈતું હોય ને એટલું ચીઝ આપણે કટ કરી લઈશું. તો અહીંયા મેં અડધો બ્લોક કટ કર્યો છે અને હવે આપણે આમાંથી પાતળી સ્ટ્રીપ્સ કટ કરવાની છે. બહુ મોટી નહીં રાખવાની. જો આ રીતે મેં એને 4 ભાગ કરીને એકદમ પાતળી સ્ટીક કટ કરી છે. તમે ગમે ત્યારે ચીઝને કટ કરતા હોય અથવા તો છીણતા હોય ને તો વાસણ ઉપર તમે તેલ લગાવી દેશો ને તો એ બિલકુલ પણ સ્ટીક નહીં થાય. અત્યારે મારે ખૂબ જ ઓછી સ્ટીક કટ કરવાની હતી તો મેં ચપ્પા ઉપર તેલ નથી લગાવ્યું. તમે જો છીણીથી એને છીણતા હોય ને છીણી પર પણ જો તમે તેલ લગાવી દેશો ને તો છીણી ઉપર ચીઝ બિલકુલ નહીં ચોંટે. આ એક સરસ મજાની મારી નાની ટીપ હતી. હવે જે આપણો લોટ થોડો ઠંડો થઈ ગયો છે ને એમાં આપણે 1 પડી જેટલું તેલ ઉમેરી દઈશું. સાથે અહીંયા મેં 1 કપ જેટલી પાલક લીધી છે અને મેં ઝીણે સમારીને રાખી હતી એ આપણે ઉમેરી દેવાની છે. અને હવે હાથથી બરાબર 1 થી 2 મિનિટ જેટલું આપણે લોટને મસળીશું, જેથી તેલ આપણે જે ઉમેર્યું એના લીધે લોટ સ્મૂથ થઈ જાય અને આ જે પાલક છે ને એ પણ લોટ સાથે સરસ મિક્સ થઈ જાય. તો જો અહીંયા આપણું મિશ્રણ બનીને રેડી થઈ ગયું છે.
હવે આપણે છે ને પહેલાં તો તેલને ગરમ થવા માટે મૂકી દઈએ અને પછી આમાંથી આપણે રોલ્સ બનાવવાના છે. અને સાથે એક ડીશ છે ને એમાં હું થોડો અમથો સોજી લઈ લઈશ. અત્યારે આપણે છે ને ચીઝી જુવાર મૂઠિયા બનાવી રહ્યા છીએ, તો આપણે જે રોલ્સ વાળીશું ને એને પછીથી આપણે છે ને સોજીમાં રગદોળવાના છે. સોજી ઉપર કોટિંગ કરવાથી છે ને આપણા જે મૂઠિયા બનશે ને એનું ક્રસ્ટ બહારનું ખૂબ જ સરસ લાગે છે ને એકદમ સરસ ક્રિસ્પી એ બને છે. તો આ રીતે જો મીડિયમ સાઇઝનો લુવો કરવાનો છે અને એમાં આપણે જે ચીઝની સ્ટ્રીપ્સ કટ કરી હતી ને એ મૂકીને ફરીથી રોલ વાળી દેવાનો. સાવ જે લોટનું બહારનું લેયર હોય ને સાવ પાતળું નહીં રાખવાનું, ને તો ચીઝ અંદર મેલ્ટ થશે ને તેલમાં જઈને. પછી જો સાવ પાતળું લેયર હશે ને તો ચીઝ તેલમાં બહાર નીકળી જશે. એટલે થોડું થીક આપણે લેયર રાખવાનું છે, બહુ વધારે પડતું થીક પણ નહીં રાખવાનું. સ્લાઇટલી આપણે થીક રાખીશું જેથી આપણું ચીઝ બહાર ના નીકળી જાય મેલ્ટ થઈને. અને પછી આ રીતે જો સોજીમાં રગદોળીને ફરીથી એકવાર એને હાથથી આ રીતે સરસ કરી લેવાનું છે જેથી વધારાનો સોજી બધો જ બહાર નીકળી જાય. તો આ પહેલાં ચેનલ પર મેં તમારી સાથે ઘણા બધા પ્રકારના નવા નવા નાસ્તા, મૂઠિયા, ફરસાણ અને ફૂડ ગુરુકુળ સ્પેશિયલ રેસીપી પણ શેર કરેલી છે. જે તમને ફૂડ ગુરુકુળ સ્પેશિયલ રેસીપી છે ને બીજે ક્યાંય જોવા નહીં મળે, એટલી સ્પેશિયલ છે. તો આ બધી રેસીપી જો તમે હજુ સુધી ના જોઈ હોય ને તો એકવાર ચેનલને જરૂરથી વિઝિટ કરજો અને હું બધાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઉમેરી દઈશ. તમે ત્યાંથી પણ એને ચેક કરી શકો છો. અને તમને જો મારી રેસીપી ગમતી હોય અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલી ઘંટીને પણ દબાવી દેજો જેથી હું જ્યારે પણ આવા નવા નવા વિડીયોઝ મૂકું ને તો સૌથી પહેલાં એ તમારી પાસે પહોંચે. તો જો રોલ્સ અહીંયા સોજીમાં કોટ થઈને રેડી થઈ ગયા છે. હવે આપણે જ્યારે એને તેલમાં ઉમેરીએ ને ત્યારે ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દેવાની છે. હાઈ ફ્લેમ ઉપર એને ઉમેરીને પછીથી આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો કરીને મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર આપણે બહારનું પણ સરસ ક્રિસ્પી થઈ જાય અને થોડો એનો કલર બદલાઈ જાય એટલું એને તળાવવા દેવાનું છે. ત્યાં સુધી આપણે સાઈડમાં બીજા રોલ પણ વાળતા રહીશું. તો જો અહીંયા આપણા એકદમ ટેસ્ટી એવા ચીઝી જુવારના મૂઠિયા બનીને રેડી થઈ ગયા છે. જો સહેજ પણ આ ઓઇલી નથી બન્યા અને એકદમ ક્રિસ્પી એવા આપણા રોલ બન્યા છે. તો આ રીતે હું બાકીના રોલ પણ તળીને રેડી કરી લઈશ. તો આ રોલ્સ બનાવીને જ્યારે તમે થાળીમાં ફરસાણની જગ્યાએ પીરસશો ને તો બધા એકવાર જરૂરથી પૂછશે કે કેવી રીતે બનાવે છે. એટલા ટેસ્ટી આ લાગે છે. નાનાથી લઈ મોટા બધાને જ આ ભાવવાના છે. તો આપણા રોલ્સ રેડી છે. આપણે ફટાફટથી એને સર્વ કરી દઈએ. તો એકવાર મારી આ રીતથી આ ચીઝી જુવારના મૂઠિયા બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. બાળકોને લંચ બોક્સમાં આપશો ને તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. લાંબો સમય સુધી આ આવાને આવા જ ક્રિસ્પી રહે છે. તો અને પછી મને કમેન્ટમાં તમે જરૂરથી કહેજો કે બનાવ્યા હતા તો કેવા લાગ્યા છે બધાને. તો અત્યારે આપણે આને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીએ છીએ. તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.